ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક ઈસમ કે જેનું નામ સુનિલ છે, એણે આ કિચનવેરનો સામાન મંગાવવાના બહાને લીકર જે છે એ મંગાવ્યો છે. એ બાતમી મળતા ખાનગી જે અમારા ડી સ્ટાફના માણસો છે ખાનગી દેશમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની કે જે વેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે. અને ત્યારબાદ ચકાસણી કરતા જે પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચનવેરના બહાના હેઠળ એની અંદરથી લીકર જે છે એ ઓલમોસ્ટ 44 બોટલ મળી આવેલી છે, જેની કિંમત 4,000, 5,000, 10,000 જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ 2,55,714 રૂપિયાનો છે. એની વધારે પૂછપરછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે. HK ટ્રેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દા માલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા, કઈ રીતે એમનું નેટવર્ક ચલાવતા હતા, એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ અને આગળની તપાસ ચાલુ છે. એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે પકડાયેલ ઈસમ છે એના મારફતે આગળની બાકીની તપાસ ચાલુ છે.